Hello friends, 604 મલ્ટીમીડિયા ટેકનોલોજી એન્ડ વર્ચ્યુઅલ રિયાલિટી ડેવલપમેન્ટ સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો કરંટની અંદર યુનિટ 4 3D કમ્પ્યુટર ગ્રાફિક્સ વિશે આપણે સ્ટડી કરી રહ્યા છીએ એન્ડ એ જે ટોપિક્સ છે એની અંદરથી આપણે 3D ક્લિપિંગ વિશે આજના લેક્ચરની અંદર સ્ટડી કરવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ ક્લિપિંગની જે સિમ્પલ ડેફિનેશન છે એનાથી આપણે શરૂઆત કરીશું આજના લેક્ચરમાં, રાઈટ? તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ક્લિપિંગ? વોટ ઇઝ ક્લિપિંગ, રાઈટ? ક્લિપિંગ શું છે? તો ક્લિપિંગ ઇઝ any procedure that identifies those portion of a picture that are either inside or outside of a specified region of space is referred to as a clipping algorithm or simply clipping technique. Okay, તો સિમ્પલ ડેફિનેશન ક્લિપિંગની શું છે મિત્રો? ક્લિપિંગ is any procedure that identified those portion of a picture that are either inside or outside of specified region of space is referred to as a clipping. એને ક્લિપિંગ અલ્ગોરિધમ પણ કહેવામાં આવે છે કે કોઈ સ્પેસિફાઈડ સ્પેસની અંદર ઇનસાઇડ અધરવાઇઝ આઉટસાઇડની અંદર કોઈ પિક્ચર ઇન્વોલ્વ કરવામાં આવે છે, એને આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે, એને આપણે ક્લિપિંગ કહીએ છીએ, રાઈટ? તો ક્લિપિંગ એ કમ્પ્યુટર ગ્રાફિક્સની એક મેથડ છે જેની મદદથી રેન્ડરિંગ ઓપરેશન એનેબલ એન્ડ ડિસેબલ કરી શકાય છે. રેન્ડરિંગ અધરવાઇઝ ઇમેજ સિન્થેસિસ પ્રોસેસ જે છે એની મદદથી ફોટો રિયાલિસ્ટિક અધરવાઇઝ નોન ફોટો રિયાલિસ્ટિક ઇમેજીસ 2D અધરવાઇઝ 3D મોડલની અંદર એઝ અ કમ્પ્યુટર પ્રોગ્રામમાં તમે ડેવલપ કરી શકો છો, રાઈટ? તો એને આપણે રેન્ડરિંગ કહીએ છીએ એન્ડ એ રિઝલ્ટ તરીકે રેન્ડર મલ્ટિપલ મોડલ્સ એ ફાઇલની અંદર એ ઓબ્જેક્ટની અંદર કન્ટેન થઈ શકે છે, રાઈટ? તો ક્લિપિંગ ને આપણે કમ્પ્યુટર ગ્રાફિક્સ અધરવાઇઝ મલ્ટીમીડિયાના એઝ એ કોન્સેપ્ટ સમજવાનો છે કે આ મેથડ આપણને આ જે ટેકનિક છે
એ શું છે? ક્લિપિંગ ઇન ધ context of computer graphics is the method to selectively enable or disable rendering operation within a defined region of interest. મીન્સ કે જે સ્પેસિફાઈડ રિજિયનની અંદર જે પિક્ચરનો પોર્શન છે એને આઈડેન્ટિફાઈડ કરી શકાય છે એ પ્રોસિજરને તમે ક્લિપિંગ કહી શકો છો, રાઈટ. મેથેમેટિકલી જોઈએ મિત્રો તો મેથેમેટિકલી ક્લિપિંગ કેન ડિસ્ક્રાઇબ યુઝિંગ ધ ટર્મિનોલોજી ઓફ કન્સ્ટ્રક્ટિવ જીઓમેટ્રી. મેથેમેટિકલ ભાષાની અંદર આપણે જોઈએ તો ક્લિપિંગ એ શું છે? કન્સ્ટ્રક્ટિવ જીઓમેટ્રી ની ટર્મિનોલોજી એક્સેસ કરવામાં આવે છે, રાઈટ. કન્સ્ટ્રક્ટિવ terminology means what? Straight edges and compass construction ને જેને આપણે રૂલ એન્ડ કંપાસ કન્સ્ટ્રક્શન, ક્લાસિકલ કન્સ્ટ્રક્શન કહી શકીએ છીએ. લેન્થ, એંગલ એન્ડ અધર જીઓમેટ્રિક ફિગર્સ ને આઈડિયલાઇઝ રૂલરની મદદથી તમે પેર ઓફ કમ્પાસીસમાં કન્વર્ટ કરી શકો છો, રાઈટ. સપોઝ તમને એક એક્ઝામ્પલ આપું મિત્રો કે સ્ટ્રેટ એન્ડ કંપાસ કન્સ્ટ્રક્શન કેવી રીતે પોસિબલ થાય છે, રાઈટ. તો એનું આપણે એક્ઝામ્પલ જોઈએ કે કોઈ સર્કલ તમે ડ્રો કર્યું છે, રાઈટ. આ સર્કલ આપણે ડ્રો કરીએ છીએ એન્ડ એ સર્કલને હાફ સર્કલની અંદર ડિવાઈડ કરીએ છીએ, રાઈટ. તો એ હાફ સર્કલને ડિવાઈડ કર્યા પછી આ રીતે તમે એના શેપની અંદર જે ચેન્જીસ પરફોર્મ કરશો, રાઈટ, તો એ હોલ શેપ ચેન્જ થઈ જશે, રાઈટ. તો એ જે કન્સ્ટ્રક્શન થાય છે લેન્થ, એંગલ્સ એન્ડ અધર જીઓમેટ્રિક ફિગર્સ ને આપણે યુઝ કરી શકીએ છીએ આઈડિયલાઇઝ રૂલરની પેરથી, કંપાસીસની મદદથી, રાઈટ. તો એને કહેવાય છે સ્ટ્રેટેજ એન્ડ કંપાસ કન્સ્ટ્રક્શન, રાઈટ. શેપ કંઈક આ રીતે ડિઝાઇન થશે, રાઈટ. હવે મિત્રો આપણે ક્લિપિંગનો કોન્સેપ્ટ સમજવાનો છે. તો ક્લિપિંગ એ શું છે? એની પ્રોસિજર ધેટ આઈડેન્ટિફાઈડ ધોઝ પોર્શન ઓફ પિક્ચર that are either inside or outside of specified region of space. સ્પેસની અંદર જે ઇમેજ તમે સેટ કરાવો છો, રાઈટ, તો એ ઇમેજ સ્પેસિફાઈડ સ્પેસ રિજિયનમાં આપણે મૂકીએ છીએ, રાઈટ. તો એને એ જે સ્પેસ રિફર કરે છે એને ક્લિપિંગ કહી શકાય, રાઈટ. ડેફિનેશન આઈ થિંક તમને સમજમાં આવી ગઈ હશે. હવે જે ઓબ્જેક્ટ જ્યાં રહેલો છે એ રિજિયન રેન્ડરિંગ અલ્ગોરિધમની મદદથી તમે પિક્સલ એન્ડ એના ઇન્ટરસેક્શન ક્લિપ રિજિયનની અંદર એ સ્કેન મોડલ ડિઝાઇન કરી શકો છો, રાઈટ. સમજો મિત્રો કે આ જે ઓબ્જેક્ટ રહેલો છે સ્પેસિફાઈડ રિજિયનની અંદર, રાઈટ, તો એ જે સ્પેસ એને અલોકેટ કરવામાં આવેલી છે, રાઈટ, તો એને આપણે ક્લિપિંગ કહીએ છીએ આ જે ઇમેજ માટે. ક્લિપ રિજિયન શું છે? ક્લિપ વિન્ડો એન્ડ ધેન આફ્ટર આપણે ક્લિપ રિજિયનની વાત કરવાના છીએ. તો ક્લિપ વિન્ડો
is the region against which an object is to be clipped. ક્લિપ વિન્ડો શું છે? તો region against which an object is to be clipped, જ્યાં આ ઓબ્જેક્ટ રહેલો છે, રાઈટ. તો આ વિન્ડો તમને શો અપ થઈ રહી છે, ક્લિપ વિન્ડો, રાઈટ. વ્યુઇંગ થઈ રહી છે આપણને ક્લિપ વિન્ડો, રાઈટ. એન્ડ સ્પેસિફાઈડ રિજિયનની અંદર આ ઓબ્જેક્ટને સ્ટોર કરવામાં આવેલો છે. ઇટ મે બી, જે શેપ આપણે એક્સેસ કરીએ છીએ, તો ઇટ મે બી પોલિગોન ઓર કર્વ બાઉન્ડ્રી, બટ રેક્ટેન્ગ્યુલર ક્લિપ રિજિયન આર પ્રિફરેડ. અહીંયા રેક્ટેન્ગ્યુલર જે ક્લિપિંગ છે એ પ્રિફર કરવામાં આવે છે. ઘણા બધા ઓબ્જેક્ટ તમને આપેલા છે, રાઈટ. ફોર વ્યુઇંગ ટ્રાન્સફોર્મેશન, picture parts within window are displayed, everything outside window are is discarded. હવે આઉટસાઇડ આ વિન્ડોની અંદર અહીંયા તમને ડિફરન્ટ ક્લિક કરશો એટલે તમને પ્રોવાઈડ કરેલું છે મિત્રો કે એ ઓબ્જેક્ટ ક્યાં સ્ટોર થયેલો છે, એના મોડ એન્ડ એક્ઝિસ્ટિંગ outside, extended existing selection, then substructure, subtract selection. તો આ ડિફરન્ટ મોડ તમને અલોકેટ કરેલા છે. 3D વ્યૂ પોઈન્ટની મદદથી આ જે ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ સ્પેસિફાઈડ વિન્ડોની અંદર સ્ટોર કરવામાં આવેલો છે, જે તમે અહીંયા જોઈ શકો છો, રાઈટ. તો ક્લિપ રિજિયન શું છે? ક્લિપ રિજિયન્સ આર કોમનલી સ્પેસિફાઈડ ટુ ઇમ્પ્રુવ રેન્ડર પરફોર્મન્સ. રેન્ડરિંગ જે ઇફેક્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે આ ઓબ્જેક્ટની અંદર, રાઈટ. અહીંયા સેટ ઓરિજિનલ એટલે કે જીઓમેટ્રિક ઓરિજન ટુ જીઓમેટ્રી, 3D કર્સર, ઓરિજન ટુ સેન્ટર ઓર માસ સરફેસ. ઓકે, તો ડિફરન્ટ અહીંયા તમને ઓબ્જેક્ટ સાથે એનું કન્ટેક્ટ મેનુથી તમે એના ઉપર ઇફેક્ટ પ્રોવાઈડ કરી શકો છો. ક્લિપ રિજિયન, આ રિજિયન છે એના પર તમે કોઈ પણ ઇફેક્ટ સિલેક્ટ કરીને પ્રોવાઈડ કરી શકો છો, રાઈટ. આ ઓબ્જેક્ટની ટ્રાન્સફોર્મેશન, રોટેશન, સ્કેલિંગ, સ્પેર, પુશ પુલ અપ્લાય કરી શકો છો, રાઈટ. રોટેશન પ્રોવાઈડ કરી શકો છો, એનિમેટેડ ટ્રાન્સફોર્મેશન, વિઝ્યુઅલ ટ્રાન્સફોર્મેશન તમે આને પ્રોવાઈડ કરી શકો છો. તો ડિફરન્ટ ઇફેક્ટ પ્રોવાઈડ કરી શકો છો આ ઓબ્જેક્ટ, રાઈટ. તો ક્લિપ રિજિયન્સ આર કોમનલી સ્પેસિફાઈડ improve render performance. A well-chosen clip allow the render to save time and energy by skipping calculation related to pixel that the user cannot see. આ જે પરફોર્મન્સ તમને જોવા મળી રહ્યું છે ઓબ્જેક્ટનું, તો ફ્રેન્ડ અહીંયા લોકેશન એક્સ, વાય એન્ડ ઝેડ, રાઈટ. આ ઓબ્જેક્ટ જ્યાં સ્ટોર છે જે રિજિયનની અંદર, એનું રોટેશન કેટલા % થઈ રહ્યું છે, કયો મોડ તમે એક્સેસ કરી રહ્યા છો, એન્ડ સ્કેલ પોર્શન પણ તમને પ્રોવાઈડ કરવામાં આવેલું છે, રાઈટ. તો જે ટ્રાન્સફોર્મેશન, સપોઝ કે આપણે રોટેટિંગ પ્રોવાઈડ કરીએ છીએ, તો રોટેશન આ ઓબ્જેક્ટનું એના એ લોકેશનની અંદર પરફોર્મ થઈ રહ્યું છે, રાઈટ. પિક્સલ્સ that will be draw are said to be within the clip region. આ ક્લિપ જ્યાં સ્ટોર છે એ રિજિયન પર પિક્સલ થ્રુ એ ઓબ્જેક્ટ ડ્રો થયેલું છે. પિક્સલ that will not
be drawn are outside the clip region. આઉટસાઇડમાં એ વર્ક કરી શકશે નહીં. એ ક્લિપ રિજિયનની અંદર જ આ ઓબ્જેક્ટ તમને ડ્રો થયેલો દેખાય છે ને એના પર વર્ક પરફોર્મ થશે. રાઈટ. હવે ક્લિપિંગની જે ટેકનિક છે મિત્રો, તો ક્લિપિંગ ટેકનિક તમને ટુ ફોર્મમાં 2D એન્ડ 3D ગ્રાફિક્સની અંદર કેવી રીતે એનું વર્ક પરફોર્મ કરેલું છે તો એને આપણે સમજી લઈએ. રાઈટ. એન્ડ પછી એના ટાઈપ્સ વિશે આપણે સ્ટડી કરવાના છીએ. રાઈટ. તો ક્લિપિંગ માટે આપણે જે એપ્લિકેશન હમણાં બ્લેન્ડર એપ્લિકેશન્સની અંદર ઓબ્જેક્ટનું રોટેશન ટ્રાન્સફોર્મેશન આપણે જોયું. રાઈટ. તો એપ્લિકેશન ઓફ ક્લિપિંગ ઇન્ક્લુડ એક્સટ્રેક્ટિંગ પાર્ટ ઓફ ડિફાઇન્ડ સ્કેન ફોર વ્યુઇંગ. જે પણ એપ્લિકેશન આપણે એક્સેસ કરીએ છીએ તો એની અંદર ક્લિપિંગ મેથડનો એક્સટ્રેક્ટિંગ પાર્ટ સ્કેન કરીને આપણે વ્યૂ કરી શકીએ છીએ, આઈડેન્ટિફાઈડ કરી શકીએ છીએ એની વિઝિબલ સરફેસ એન્ડ 3 ડાયમેન્શન વ્યૂઝ તમે સિલેક્ટ કરીને જોઈ શકો છો. 3 ડાયમેન્શન વ્યૂ. રાઈટ. અહીંયા એક્સ વાય ઝેડ રોટેશન તમને પ્રોવાઈડ કરેલા છે. ઓબ્જેક્ટ બાઉન્ડ્રી, તમારો ઓબ્જેક્ટ જ્યાં સ્ટોર છે એની બાઉન્ડ્રી પણ તમે જોઈ શકો છો. રાઈટ. ક્રિએટિંગ ઓબ્જેક્ટ યુઝિંગ સોલિડ મોડેલિંગ પ્રોસિજર. આ રિજિયનની અંદર તમે સોલિડ બાઉન્ડ્રી ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો છો. ડિસ્પ્લેઇંગ અ મલ્ટી વિન્ડો એન્વાયરમેન્ટ એન્ડ ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ ઓપરેશન મૂવિંગ cursoring depending on the application, and clip window can be general polygon or it can have curve boundary. મીન્સ કે આ જે ઓબ્જેક્ટ આપણે આ એપ્લિકેશનનો યુઝ કરીને તમે ઘણા બધા ફંક્શનાલિટી એક્સેસ કરી શકો છો. ક્લિપિંગની અંદર શું ઇન્ક્લુડ કરવામાં આવશે તો ક્લિપિંગ થ્રુ જે સ્કેન દેખાઈ રહ્યો છે એના વ્યુઇંગ પોર્શન ને એક્સટ્રેક્ટ કરી શકશો એ પાર્ટને. આઈડેન્ટિફાઈંગ વિઝિબલ સરફેસ ઇન અ 3 ડાયમેન્શન વ્યૂ. 3 ડાયમેન્શન વ્યૂ એઝ અ આપણે એની સરફેસ વ્યુઇંગ કરી શકીએ છીએ. ઓબ્જેક્ટ બાઉન્ડ્રીઝ, ઓબ્જેક્ટની બાઉન્ડ્રી નું તમે મેઝરમેન્ટ અહીંયા કરી શકો છો. રાઈટ. ક્રિએટિંગ ઓબ્જેક્ટ યુઝિંગ સોલિડ મોડેલિંગ પ્રોસિજર. સોલિડ મોડેલિંગ પ્રોસિજરની મદદથી તમે ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો છો. ડિસ્પ્લેઇંગ મલ્ટી વિન્ડો એન્વાયરમેન્ટ એન્ડ ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ ઓપરેશન. મલ્ટી વિન્ડોને પણ તમે એક્સેસ કરી શકો છો અને ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ ઓપરેશન્સ ત્યાં પરફોર્મ થઈ શકશે. મૂવિંગ, ઓબ્જેક્ટને મૂવ કરી શકો છો. રાઈટ. ટ્રાન્સફોર્મેશનની મદદથી અપ્લાય કરવામાં આવશે. રાઈટ. તો ઓબ્જેક્ટને મૂવ કરી શકો છો. જેમ રોટેટ કર્યો એ જ રીતે તમે આ રિજિયનની અંદર તમારા ઓબ્જેક્ટને મૂવ કરી શકશો. કર્સિંગ ડિપેન્ડિંગ ઓન ધ એપ્લિકેશન. આ એપ્લિકેશનની અંદર કર્સર તમને પ્રોવાઈડ કરેલા છે. રાઈટ. તો એ કર્સરનો યુઝ કરીને ઓબ્જેક્ટને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો છો સ્પેસિફાઈડ સ્પેસ પર. ક્લિપ વિન્ડો કેન બી જનરલ પોલિગોન. ક્લિપ વિન્ડો કેવી બતાવવામાં આવેલી છે જનરલી પોલિગોન શેપની અંદર. અધરવાઇઝ એની કર્વ બાઉન્ડ્રી તમને પ્રોવાઈડ કરેલી હશે. તો ફોર ધ viewing transformation we want to display only those picture parts that are within the window area.
everything outside the window is discarded. Clipping algorithm can be applied in the world coordinate so that only the content of the window નું જે interior part છે એનો mapping કરીને device સાથે coordination કરવામાં આવે છે clipping algorithm ની અંદર, right? હવે મિત્રો આપણે 2D graphics and 3D graphics ને સમજીશું first and then after clipping ના types છે આપણે જોઈશું. Two-dimensional graphics, a clip region may be defined so that pixels are only drawn within the boundary of window or frame. Two-dimensional computer graphics ની અંદર clip region may be define કરેલો હોય છે clip region and that pixels are only drawn within the boundary of window or frame. જે પિક્સલ છે એનાથી એની બાઉન્ડ્રી એની સરફેસ જે છે એ તમને ડ્રો થયેલી જોવા મળશે, રાઈટ? આપણે એક ન્યૂ વિન્ડો ઓપન કરી છે એન્ડ ન્યૂ વિન્ડોની અંદર 2D ઓબ્જેક્ટ તમે ડ્રો કરી શકો છો અથવા તો ડિરેક્ટ એ ઓબ્જેક્ટ ને ફીલ પણ કરાવી શકો છો. અહીંયા ઘણું બધું તમને ટૂલ્સ પ્રોવાઈડ કરેલા છે, રાઈટ? તો અહીંયા આ જે આપણે ઓબ્જેક્ટ ડ્રો કર્યો હજી ફીલ કર્યો નથી મિત્રો, રાઈટ? ઓનલી ફોર ડ્રો કર્યો છે આ ઓબ્જેક્ટ. ઓકે, clip region can also be used to selectively control pixel rendering for aesthetic and artistic purpose. clip નો જે region છે એનો use આપણે aesthetic અથવા તો artistic એક ફીચર્સ તરીકે લઈએ છીએ, રાઈટ? એની અંદર ઘણું બધું ઇમ્પ્લિમેન્ટેશન કરી શકાય છે, રાઈટ? કમ્પોઝિશન ઓફ એપ્લિકેશન ડિફાઇન શેપ્સ એઝ વેલ એઝ સિસ્ટમ હાર્ડવેર કન્સ્ટ્રેન્ટનો યુઝ કરીને તમે એક ઇમેજ જનરેટ કરી શકો છો વેરી વેલ રીતે 2D ગ્રાફિક્સની, રાઈટ? એક્ઝામ્પલ જોઈએ કે આપણે બ્લેન્ડર એપ્લિકેશન યુઝ કરીએ છીએ એના એડિટિંગ પ્રોગ્રામની અંદર user application may render the image into viewport and zooms and scroll to view a smaller portion of the image. તમે શું કરી શકો છો? એ ઇમેજનો સ્મોલર અધરવાઇઝ જે વ્યૂ પોર્શન્સ છે એને જોઈ શકો છો, રાઈટ? ઇઝીલી જેમ આપણે ઓબ્જેક્ટનો આ પોર્શન 3D ઓબ્જેક્ટ તમને પ્રોવાઈડ કરેલો છે તો એની અંદર બ્લેન્ડિંગ અપ્લાય કરી શકો છો તમે આ ઓબ્જેક્ટની અંદર, રાઈટ? તો આ ઓબ્જેક્ટ થ્રુ જુદા જુદા જે ટેક્સચર શેપમાં કન્વર્ટ થઈ શકે છે, રાઈટ? તો ઘણું બધું કામ આપણે
ઓબ્જેક્ટ સાથે કરી શકીએ છીએ. ક્લિપિંગ ઇન અ 3D ગ્રાફિક્સ, 3 ડાયમેન્શનલ ગ્રાફિક્સ, આ ટર્મિનોલોજીની અંદર ઘણા બધા ફીચર્સ એડ કરેલા છે ક્લિપિંગ થ્રુ. એના ઓપરેશન્સ પણ આપણે પરફોર્મ કરી શકીએ છીએ, રાઈટ. રેક્ટેન્ગ્યુલર શેપની અંદર આપણને આ રિજિયન પ્રોવાઈડ કરેલું છે, તમે જોઈ શકો છો, રાઈટ. તો જે સ્કેન મોડલ એલિમેન્ટ, જીઓમેટ્રિક પ્રિમિટિવ્સ એટલે કે પોઈન્ટ ઓર વર્ટાઇસીસ, લાઇન સેગમેન્ટ ઓર એજીસ, પોલિગોન ઓર ફેસીસ એન્ડ એબ્સ્ટ્રેક્ટ મોડલ ઓબ્જેક્ટ ને તમે આની અંદર ડિઝાઇન કરી શકો છો, રાઈટ. એન્ડ કોમ્પ્લિકેટેડ સ્કેન મોડલ પણ ઇન્ડિવિડ્યુઅલ એલિમેન્ટમાંથી તમે સિલેક્ટિવ કરીને, ક્લિપ સિલેક્ટિવ કરીને, અધરવાઇઝ ડિસેબલ કરીને પ્રોપર રીઝન સાથે એક ઓબ્જેક્ટ પણ જનરેટ કરી શકો છો, રાઈટ. તો આ થયા મિત્રો થ્રી ડી ગ્રાફિક્સમાં જે કન્વર્જેશન થાય છે, રાઈટ, એની વાત કરી કે તમે શું શું ડેવલપ કરી શકો. તો જ્યારે આપણે બ્લેન્ડર ઓપન કરીએ એટલે તમને પ્રોવાઈડ કરેલું છે કે આટલો બધો યુઝ થઈ શકે છે બ્લેન્ડરનો, રાઈટ. તો મિત્રો ક્લિપિંગનો કોન્સેપ્ટ તમને ખ્યાલ આવી ગયો હશે. ક્લિપિંગની અંદર કોઈ પણ પ્રોસિજર, જે ઇમેજ તમારું પિક્ચર છે, તો ઇનસાઇડ અધરવાઇઝ આઉટસાઇડ એ રિજિયનની અંદર જે સ્પેસ રિફર કરે છે એને ક્લિપિંગ કહી શકાય, રાઈટ. હવે અધરવાઇઝ તમે ડિસ્પ્લે પોર્શન પણ કહી શકો. સ્કેલિંગ એન્ડ ટ્રાન્સફોર્મેશન માટે જરૂરી જે ડિસ્પ્લે પોર્શન છે આ ઓબ્જેક્ટનો, એને પણ તમે ક્લિપિંગ કહી શકો છો, રાઈટ. આ જે જીઓમેટ્રિક રિજિયન પ્રોવાઈડ કરેલો છે ઓબ્જેક્ટનો, એને આપણે શું કહીએ છીએ? ક્લિપિંગ. ઓકે. હવે આપણે આગળ જોઈશું એના ટાઈપ્સ. તો મેઇનલી 3 ટાઈપ્સ છે ક્લિપિંગના. ટાઈપ્સ ઓફ લાઇન, સોરી ફ્રેન્ડ, ક્લિપિંગના ટાઈપ્સની અંદર વાત કરીએ આપણે તો પોઈન્ટ ક્લિપિંગ, લાઇન ક્લિપિંગ, એરિયા ક્લિપિંગ, કર્વ ક્લિપિંગ, ટેક્સ્ટ ક્લિપિંગ એન્ડ એક્સટરિયર ક્લિપિંગ. એની અંદરથી ફર્સ્ટ આપણે લાઇન ક્લિપિંગ વિશે વાત કરીશું, રાઈટ. તો લાઇન્સ આર ઓફ 3 ટાઈપ્સ. લાઇન્સના કેટલા ટાઈપ્સ છે? 3 ટાઈપ્સ છે, તમે અહીંયા જોઈ શકો છો. વન, આ લાઇન ક્લિપિંગની વાત થઈ રહી છે, રાઈટ. તો 3 ટાઈપ્સ છે: વિઝિબલ, ઇનવિઝિબલ એન્ડ ક્લિપ. વિઝિબલ, ઇનવિઝિબલ એન્ડ ક્લિપ, રાઈટ. તો visible means what? A line or lines entirely inside the window is considered visible. એન્ટાયર વિન્ડોની અંદર આપણને જે આ લાઇન પોર્શન જોવા મળી રહ્યો છે, તો એને આપણે વિઝિબલ ફોર્મ કહી શકીએ છીએ. ઇનવિઝિબલ, a line entirely outside the window is considered invisible. આ વિન્ડો બહાર જે લાઇન છે એને ઇનવિઝિબલ વિન્ડો તરીકે પણ આપણે એક્સેસ કરીએ છીએ. એન્ડ ક્લિપ, અ લાઇન partially inside the window and partially outside is clip. For clipping, point of intersection of line with the window is determined. જે intersection portion છે, રાઈટ, વિન્ડોનો, તો એને આપણે શું કહીએ છીએ? ક્લિપ લાઇન. અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે. કેસ 1, વિઝિબલ લાઇન. તો વિન્ડો છે આપણી, આ વિન્ડો છે એની અંદર મેં લાઈન ડ્રો કરી છે. સપોઝ કે આ 1 એડ કરી
and second line તમે ડ્રો કરી શકો છો. ઓકે ફ્રેન્ડ, સેકન્ડ ઇનવિઝિબલ લાઇન એટલે કે આ જે વિન્ડોઝની સરફેસ છે ત્યાં તમે બહાર જે લાઈન ડ્રો થયેલી જોવા મળે છે એને ઇનવિઝિબલ લાઈન કહેવામાં આવે છે. એન્ડ કેસ 3 ક્લિપ લાઈન, તો P1 P2 જે પોઈન્ટ પ્રોવાઈડ કરેલા છે, રાઈટ, તો ઇન્ટરસેક્શન જ્યાં થાય છે, અહીંયા જ્યાં મળે છે વિન્ડો સાથે એ લાઈન, રાઈટ, તો એ ડિસ્કાર્ડ થઈ જશે, એને આપણે ક્લિપ કહી શકીએ. મિક્સ લાઈન એટલે કે A and B is clip case and C and D visible line, E and F invisible line. Understand કે લાઈન ક્લિપિંગની અંદર એના જે 3 ટાઈપ્સ પ્રોવાઈડ કરેલા છે, વિઝિબલ, ઇનવિઝિબલ એન્ડ ક્લિપ. ક્લિપિંગ કેન બી અપ્લાઈડ થ્રુ હાર્ડવેર એઝ વેલ એઝ સોફ્ટવેર. ક્લિપિંગની જે ટર્મિનોલોજી છે એ હાર્ડવેર એની સાથે સાથે સોફ્ટવેર થ્રુ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ક્લિપિંગ અલ્ગોરિધમ કયા કયા છે? 2D એન્ડ 3D ના ફોર્મની અંદર તમારે ક્લિપિંગ અલ્ગોરિધમ સ્ટડી કરવાના છે. ક્લિપિંગ અલ્ગોરિધમ કેન બી ઇમ્પ્લિમેન્ટેડ ઇન હાર્ડવેર ઓર સોફ્ટવેર. આ અલ્ગોરિધમ કોની મદદથી અપ્લાય થઈ શકશે? હાર્ડવેર એન્ડ સોફ્ટવેર ની મદદથી. In some computers, hardware device automatically to do work of clipping. અમુક કમ્પ્યુટરની અંદર ઓટોમેટિકલી હાર્ડવેર ડિવાઇસ થ્રુ વર્ક કરે છે. In a system where hardware clipping is not available, software clipping is applied. જ્યાં હાર્ડવેર ક્લિપિંગ અપ્લાય થઈ શકતું નથી ત્યાં સોફ્ટવેર ક્લિપિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે, so when implemented in software, clipping algorithm are slower than required for real-time application. Example તરીકે 2D and 3D clipping algorithm have been implemented in a hardware or firmware. The purpose of clipping algorithm is determine which points, lines and portion of line lie with the clipping window. એ અપ્લાય કેવી રીતે કરવામાં આવે છે. And this point line or portion of line are relative to display. આપણને જે ડિસ્પ્લે જોવા મળે છે, રાઈટ, તો એ માટે રિસ્પોન્સિબલ છે ક્લિપિંગ ટેકનિક. અહીંયા વિન્ડોઝની અંદર આપણે જે પિક્ચર ડિસ્પ્લે કરાવી છે ઇમેજ, તો ઇમેજનો ઓલ ઓવર પોર્શન કવર થઈ જાય છે એન્ડ રિલેટિવ ડિસ્પ્લે આપણને જોવા મળે છે. જોઈ લઈએ મિત્રો કે તમે લેન્ડસ્કેપ ઓરિએન્ટેશન ચેન્જ કરશો એન્ડ જે ઇમેજ તમે શો અપ કરાવી છે, તમને બતાવી દઉં એકવાર. ગ્રાફિક્સ પ્રોપર્ટી, સોરી,
આપણે જે સ્ક્રીન પર ઇમેજ જોઈ શકીએ છીએ પ્રોપરલી ફૂલફિલ થાય છે, રાઈટ? હા, સોરી ફ્રેન્ડ, અહીંયા તમને જોવા મળે છે આ ઇમેજ. ઓવરઓલ તમારી આ વિન્ડોઝ જે સરફેસ દેખાઈ રહી છે એમાં પ્રોપરલી તમને શો અપ થાય છે, રાઈટ? તો એ ક્લિપિંગના આધારે છે. તમે જોઈ શકો છો કે અહીંયા પણ તમને બેકગ્રાઉન્ડ જે ચેન્જ થશે ઇમેજનું, તો પ્રોપરલી એ હોલ ઇમેજ તમારી ફિટ થશે, રાઈટ? So the purpose of clipping algorithm is to determine which points, line or portion of line lie within the clipping window. આ વિન્ડોની અંદર જે પિક્ચર આપણે પ્રોપર સેટ કરાવી શકીએ છીએ. These points, line or portion of line are relative for display. Display સાથે આ બધા જ કોન્સેપ્ટ રિલેટિવ છે, રાઈટ? હવે જેટલી પણ એપ્લિકેશન્સ આપણે એક્સેસ કરીએ છીએ તો એની અંદર એક્સટ્રેક્ટિંગ પાર્ટ એટલે કે જે ડિફાઇનેટ સ્કેન ફોર વ્યુઇંગ માટે એક્સટ્રેક્ટ થઈ જશે, રાઈટ? તો ફર્સ્ટ આપણે લાઇન ક્લિપિંગની વાત કરી રહ્યા છીએ મિત્રો, રાઈટ? તો લાઇન ક્લિપિંગ ની જે પ્રોસિજર છે એની અંદર સેવરલ પાર્ટ્સ ઇન્વોલ્વ કરવામાં આવે છે. ઇન મેની કેસીસ લાર્જ મેજોરિટી ઓફ પોઈન્ટ્સ ઓફ લાઇન આર આઇધર ઇન્ટિરિયર or exterior to clipping window, and therefore it is important to be able to quickly accept a line which is completely interior to the window, otherwise reject a line which exterior to the window. Line clipping are interior to the clipping window and hence visible if both end point, બંને એન્ડ પોઈન્ટ તમે જોઈ શકો છો, રાઈટ? તો અહીંયા લાઇન ક્લિપિંગ માટે આપણે જે એક્ઝામ્પલ સાથે એના એન્ડ પોઈન્ટ લાઇન વિશે સમજૂતી મેળવી. હવે કોહેન એન્ડ સુથરલેન્ડ અલ્ગોરિધમ લાઇન ક્લિપિંગની અંદર કેવી રીતે વર્ક પરફોર્મ કરે છે એના વિશે થોડી માહિતી મેળવી લઈએ, રાઈટ? તો ધ ટેસ્ટ ફોર ટોટલી વિઝિબલ લાઇન, જેટલી પણ વિઝિબલ લાઇન છે, આપણે 3 ક્રાઇટેરિયા જોયા મિત્રો. તો જે વિઝિબલ લાઇન છે, ધ ટેસ્ટ ફોર ટોટલી વિઝિબલ લાઇન એન્ડ ધ રિજિયન ટેસ્ટ, આ રિજિયન છે, એ રિજિયનની અંદર લાઇન ડ્રો કરી છે. તો ધ ટેસ્ટ ફોર ટોટલી વિઝિબલ લાઇન એન્ડ ધ રિજિયન ટેસ્ટ આર ટોટલી ઇનવિઝિબલ લાઇન can be formalized using a technique. કોહેન એન્ડ સુથરલેન્ડ અલ્ગોરિધમ કેવી રીતે પરફોર્મ થાય છે સમજો કે ધ ટેસ્ટ ફોર ટોટલી વિઝિબલ લાઇન એન્ડ ધ રિજિયન ટેસ્ટ આર ટોટલી ઇનવિઝિબલ લાઇન can be formalized using this technique. તો એને આપણે કોહેન એન્ડ સુથરલેન્ડ અલ્ગોરિધમ કહીએ છીએ. આ ટેકનિકનો યુઝ ક્યાં કરવામાં આવે છે? The technique uses a 4-digit code known as a region code to indicate which of 9 region containing the end point of line. આ ટેકનિકનો યુઝ ક્યાં કરવામાં આવે છે? રિજિયન કોડ માટે કરવામાં આવે છે, રિજિયનના કોડ માટે કરવામાં આવે છે કે જેની મદદથી 9th region contains the end point of line.
The rightmost bit is first bit. The bits are set of one based on the following scheme. હવે જે બીટની અંદર ડેટા સ્ટોર છે ઇમેજનો, તો ફર્સ્ટ બીટ સેટ શું રિપ્રેઝન્ટ કરે છે? ઇફ ધ એન્ડ પોઈન્ટ ઇઝ ટુ લેફ્ટ ટુ ધ વિન્ડો, જે એન્ડ પોઈન્ટ છે એ લેફ્ટ સાઈડથી વિન્ડોમાં શો અપ થાય છે. સેકન્ડ બીટ સેટ the end point is to right of the window. Third bit set if the end point is to below the window, and fourth above the window. Above the window હોઈ શકે, below the window હોઈ શકે, right side હોઈ શકે ને left side હોઈ શકે, right? So if both end point codes are 0, the both ends of line lie inside the window and the line is a visible. Visible line કેવી રીતે કહી શકાય? તો જ્યારે બંને end point code are 0, બધા જે end point છે એ 0 હોય, right? and લાઈન જ્યાં ડ્રો કરવામાં આવેલી છે, આ વિન્ડોઝની અંદર ડ્રો કરવામાં આવેલી છે, તો એને આપણે વિઝિબલ વિન્ડો કહી શકાય, રાઈટ? તો મિત્રો લાઈન ક્લિપિંગ આપણે સમજ્યા. હવે પોઈન્ટ ક્લિપિંગ સેકન્ડ એનો, હા, ક્લિપિંગની જે એપ્લિકેશન્સ છે એના વિશે પણ વાત કરી લઈએ એન્ડ પછી સેકન્ડ ક્લિપિંગ મેથડ જોઈએ. ઇટ વિલ એક્સટ્રેક્ટ ધ પાર્ટ વી ડિઝાયર. તમે જે પાર્ટ ડિઝાયર કરેલો હોય એને એક્સટ્રેક્ટ કરી શકો છો ઓબ્જેક્ટના ફોર્મમાં. For identified the visible and invisible are in a 3D object. જે પણ વિઝિબલ એન્ડ ઇનવિઝિબલ એરિયા છે એને તમે 3D ઓબ્જેક્ટ થ્રુ ફાઇન્ડ કરી શકો છો, રાઈટ? ધેન આફ્ટર ફોર ડ્રોઈંગ ઓપરેશન્સ, ઘણા બધા ડ્રોઈંગ ઓપરેશન્સ તમે પરફોર્મ કરી શકો છો. સોલિડ મોડેલિંગ ઓબ્જેક્ટનો યુઝ કરીને ક્રિએટ કરી શકો છો. ઓપરેશન્સ રિલેટેડ ટુ ધ પોઇન્ટિંગ ઓફ ઓબ્જેક્ટ, એટલે કે ઓબ્જેક્ટના પોઇન્ટેડથી ઘણા બધા ઓપરેશન્સ પરફોર્મ કરી શકો છો. ડિલીટિંગ, કોપીઇંગ, મૂવિંગ પાર્ટ ઓફ એન ઓબ્જેક્ટ. તો ક્લિપિંગ કેન બી અપ્લાઇડ ટુ ધ વર્ડ કોઓર્ડિનેટ્સ, કોઓર્ડિનેશનનો વર્ડ છે ઓબ્જેક્ટના, and content inside the window will be mapped to device coordinate. જે કન્ટેન્ટ રાઇટ કરવામાં આવે છે વિન્ડોઝની અંદર, રાઈટ? તો એ કોનો પોર્શન છે? ડિવાઇસ કોઓર્ડિનેશનનો. Although alternative is complete word coordinate, picture is assigned to device coordinate and then clip of viewport boundary is done. Okay, તો એ રીતે આપણે ઇમેજ શો કરી શકીએ છીએ. હવે આપણે જોઈશું પોઈન્ટ ક્લિપિંગ. Point clipping is used to determine whether the point is inside the window or not. સેમ જેમ લાઈન ક્લિપિંગ આપણે જોયું એ જ રીતે પોઈન્ટ ક્લિપિંગ પણ છે કે ઇનસાઇડ ધ વિન્ડો ચોક્કસ આ વિન્ડોઝ જે શો અપ થઈ રહી છે એને ચોક્કસ પ્લેસ પર એ પોઈન્ટ રિપ્રેઝન્ટ કરવામાં આવે, રાઈટ? એક્સ લેસ દેન ઇક્વલ ટુ એક્સ મેક્સ, એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ એક્સ મીન, વાય લેસ દેન equal to y mean, and y greater than equal to y mean. y max, y mean provide છે, ટુ axis આપેલા છે, x mean, x max, right? તો જે x and y નું કોઓર્ડિનેશન આપેલું છે પોઈન્ટ માટે, તો if any one from the above inequalities is a false, and then the point will fall outside the window
and will not be considered to be visible. એ રીતે તમે પોઈન્ટ વિઝિબલ કરી શકો છો, એના માટે કોડિંગ પણ પ્રોવાઈડ કરેલું છે. તો મિત્રો સપોઝ કે અહીંયા કોઈ ડ્રો કરેલો નથી ઓબ્જેક્ટ, તો અહીંયા પોઈન્ટ તમને કર્સર, તમારું કર્સર એક પોઈન્ટ પર સ્ટોર છે. તમે જોઈ શકો છો ઇઝીલી કે આ કર્સર પ્રોપર પ્લેસ ઉપર સ્ટોર થયેલું છે, પોઈન્ટ આઉટ કરે છે રિજિયન, રાઈટ. તો આપણે પોઈન્ટ ક્લિપિંગ વિશે વાત કરી, રાઈટ. પોઈન્ટ ક્લિપિંગ જે છે, તો પોઈન્ટ ક્લિપિંગ ની અંદર શું રિપ્રેઝન્ટ કરવામાં આવે છે, એને આપણે સિમ્પલી સમજ્યા કે વાય મેક્સ, વાય મીન. એક્સ ટુ અક્સિસ પ્રોવાઈડ કરેલા છે, એન્ડ એ જે ટુ અક્સિસ છે એ કેવી રીતે પરફોર્મ થાય છે, રાઈટ. તો એના વિશે આપણે વાત કરી મિત્રો. ક્લિપિંગ અલ્ગોરિધમ ની જે ટુ મેથડ્સ, ક્લિપિંગ અપ્લાઇડ ઇન ધ વર્લ્ડ કોઓર્ડિનેટ્સ and content of window interior are mapped to device coordinates. ક્લિપિંગ ની આપણે ટુ મેથડ જોઈ. ટુ મેથડ કઈ કઈ? તો ક્લિપિંગ અપ્લાઇડ ઇન અ વર્લ્ડ કોઓર્ડિનેટ્સ એન્ડ કન્ટેન્ટ ઓફ વિન્ડો. વિન્ડોની અંદર જે કન્ટેન્ટ રહેલી છે, ઇન્ટિરિયર વિન્ડોની વાત કરી રહ્યા છીએ, તો એ મેપિંગ કરશે ડિવાઇસ કોઓર્ડિનેશન સાથે. And eliminate processing necessary to transform those primitive outside window to device space. Map complete world coordination, picture to device coordinate or normalize device coordinate, then clip against viewpoint boundary. તો જે બાઉન્ડ્રીને આપણે સમજ્યા મિત્રો, રાઈટ. તો અહીંયા પોઈન્ટ ક્લિપિંગની અંદર ક્લિપ વિન્ડો ઇઝ અ રેક્ટેન્ગ્યુલર ઇન સ્ટાન્ડર્ડ પોઝિશન. રેક્ટેંગલ તમને જોવા મળી રહ્યું છે ને, સ્ટાન્ડર્ડ પોઝિશન પર એ પોઈન્ટ સ્ટોર થયેલું છે. પોઈન્ટ પી ઇઝ ઇક્વલ ટુ એક્સ એન્ડ વાય ઇઝ સેવ ફોર ડિસ્પ્લે. આ ડિસ્પ્લે પરથી પોઈન્ટ આપણને શો અપ થશે, રાઈટ. એન્ડ જ્યારે એની જે કન્ડિશન પ્રોવાઈડ કરેલી છે આ ફોર, એ ફોરમાંથી કોઈ પણ સેટિસ્ફાઈડ થશે ત્યારે તમને પોઈન્ટ શો અપ થશે. તો ઇફ એની વન ઓફ ધીસ ફોર ઇનઇક્વાલિટીઝ ઇઝ નોટ સેટિસ્ફાઈડ, ધ પોઈન્ટ ઇઝ ક્લિપ નોટ સેવ ફોર ડિસ્પ્લે. ડિસ્પ્લે પર તમે એને જોઈ શકશો નહીં. કેન બી અપ્લાઇડ ટુ સ્કેન involving exposition or C form that are modeled with the partition point distribution in some region of the scan. શું કહે છે કે એનો જે પ્રોપર રિજિયન છે ત્યાંથી તમે એ શો અપ કરી શકો છો, રાઈટ. તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ક્લિપિંગ કોન્સેપ્ટને પ્રોપરલી સમજ્યા, એન્ડ એની સાથે સાથે જે ટુ ટેકનિક છે, લાઇન ક્લિપિંગ એન્ડ પોઈન્ટ ક્લિપિંગ ને પણ આપણે સમજ્યા, રાઈટ. અલ્ગોરિધમ કોહિઝન એન્ડ સુથરલેન્ડ એ પણ આપણે જોયું મિત્રો, રાઈટ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે બાકીના અલ્ગોરિધમ છે એના ટાઈપ્સ છે ક્લિપિંગના, એ સ્ટડી કરીશું, રાઈટ. એરિયા ક્લિપિંગ એટલે કે પોલિગોન શેપ, કર્વ ક્લિપિંગ, ટેક્સ્ટ ક્લિપિંગ એન્ડ એક્સટેરિયર ક્લિપિંગનો જે કોન્સેપ્ટ છે એને આપણે પ્રોપરલી સ્ટડી
કરીશું. એક્ઝામની દ્રષ્ટિએ જોઈએ, થિયોરેટિકલ એક્ઝામની દ્રષ્ટિએ, તો ક્લિપિંગનો જે કોન્સેપ્ટ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક્સપ્લેન ક્લિપિંગ ઇન ડિટેલ, એ રીતે ક્વેશ્ચન તમારી એક્ઝામ માટે આવી શકે છે. ઓકે, તો આજનું લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.